હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના ફરી એક નવા વ્લોગમાં। મિત્રો આશા રાખું છું કે તમે બધા મજામાં હશો, હું પણ મજામાં છું। તો મિત્રો આજે હું અને ઈશાનીબેન તેમજ પપ્પા વાડીએ આવી ગયા છે અને ઈશાનીબેનને આજે ચીભડા ખાવા છે। તો ચીભડાના વેલામાંથી જોઈએ આપણે કે ચીભડા મળે છે તો ઈશાનીબેનને ચીભડા આજે ખવડાવીએ। તો મિત્રો વાડીનો નજારો પણ આજે સુંદર છે અને ઈશાનીબેન પણ વાડીમાં સાથે જ આવ્યા છે। આજે તોફાન કરતા હતા કે વાડી આવવું જ છે, એટલા માટે અમને વાડી લઈને આવ્યા છે। તો મિત્રો આ સાથે જ આજે આ નવા વ્લોગની શરૂઆત કરી દઈએ, જેથી કરીને તમને પણ આનંદ આવે અને મને પણ આનંદ આવે। તો મિત્રો સાથ અને સપોર્ટ આપતા રહેજો। તો ચાલો શરૂઆત કરીએ આજના વ્લોગની। તો મિત્રો ઈશાની પણ ચીભડા ગોતે છે કે એને જે ખાવું છે ને કોણું કોણું ચીભડું એવું મળી જાય તો એને પણ વાડીએ મજા આવી જાય। ચીભડાના વેલામાં આટા મારતી જાય અને ચીભડા ગોતતી જાય છે। જોઈએ અને ચીભડું કેવુંક મળે। ચીભડા તો છે પણ મિત્રો ચીભડા છે તે પાકી ગયા છે અને બહુ મોટા થઈ ગયા છે। તમે જોઈ રહ્યા છો મિત્રો વિડીયોમાં કે ચીભડા મોટા મોટા અને પાકી ગયા છે। જેમ જેમ ચીભડાના વેલામાં આગળ વધશું અને કુણા કુણા ચીભડા ઈશાની માટે ગોતી લેશું। તો મિત્રો ઈશાની અને પપ્પા બે ચીભડા ગોતે છે। ઈશાનીને ચીભડું ખાવું છે એટલે ઈશાનીબેનથી આ કોણું ચીભડું છે એ તૂટતું નથી, પણ તોડવાની કોશિશ કરે છે। તૂટ્યું નહીં પણ હવે ડાયરેક્ટ જ વેલા હોતું મોઢામાં નાખે છે। હાલો આગળ આવો ઈશાનીબેન। ઈશાનીબેનને બહુ જ મોજ આવે છે વાડીએ। તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે વાડીનો કપાસ પણ ફૂલ જામી ગયો છે। હવે એક વરસાદની ખાસ જરૂર છે, તો વરસાદ થઈ જાય તો બહુ સારું, કારણ કે વરસાદની બહુ જ જરૂર છે। તો મિત્રો આજે ઈશાનીને વાડીએ બહુ જ મજા આવી ગઈ છે। આજે આખા ખેતરમાં ઈશાની આંટો મારી લીધો, ચીભડું ખાતી જાય અને કપાસની ઓળમાં છે તે હાલતી હાલતી જાય છે। આજે ઈશાની વાડીએ ખૂબ જ ધમાલ કરવાની છે। તો મિત્રો હવે હું તમને ખેતરની વચ્ચે એક ઉભાર એટલે કે નીક બનાવી છે, જેના થકી બે છેડે પાણી પાઈ શકાય। તો તમે જોઈ રહ્યા છો મિત્રો કે આ જે નીક છે તે વચ્ચે બાંધવામાં આવી છે, જેના થકી સરખું પાણી બે ભાગમાં પાઈ શકાય। તો મિત્રો બપોરના 12 વાગી ગયા છે અને ભૂખ પણ બહુ જ લાગી છે, તો માટે હું જાઉં છું ઘરે રોટલા લેવા, કારણ કે મિત્રો ઈશાનીને પણ ઘરે જવું છે, જેથી કરીને ઈશાનીને પણ ઘરે મૂકતો આવું અને આજના બપોરા વાડીએ કરવાના છે, જેથી કરીને આપણે વાડીનો આનંદ લઈ શકીએ। તો ચાલો જઈએ ઘરે અને ઘરેથી રોટલા લઈ અને બપોરે વાડીએ જમશું। તો મિત્રો બપોરે હું રોટલા લઈને આવી ગયો છું અને જમવાનો ટાઈમ પણ થઈ ગયો છે। ભૂખ પણ બહુ જ લાગી છે અને મોડું થઈ ગયું હતું, તો હવે જમી લઈએ અને હું તમને બતાવું કે જમવામાં શું શું લાવ્યો છું। તો ચાલો બધા બપોરા કરવા। તો મિત્રો બપોરા કરવા માટે ચોળાનું શાક આવ્યું છે, રોટલી આવી છે, દેશી રોટલા આવ્યા છે, દાળ ભાત આવ્યા છે અને મિત્રો આપણા ગામડાઓમાં જે સેવ બનાવી અને ખાય છે એ સેવ પણ આજે આવી છે। તો મિત્રો આજે તો જમવાની બહુ જ મજા પડી જવાની છે।
તો મિત્રો આ તો આજનો આપણો વ્લોગ. તો મિત્રો આજે મને અને ઈશાનીને બેયને વાડીએ ખૂબ જ મજા આવી છે. ઈશાની બેને ચીભડા પણ ખાધા અને ખૂબ જ ધમાલ પણ કરી. તો મિત્રો આજનો વ્લોગ કેવો હતો તે કોમેન્ટ્સ બોક્સમાં કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો. તો મિત્રો ફરીથી મળશું એક નવા વ્લોગ સાથે, નવી શરૂઆત લઈને. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.